નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અયોધ્યા રામ મંદિર ઉદ્ઘાટનમાં 7 થી 8,000 લોકો રહેશે હાજર। જાણો રામલલ્લાના સૌથી પહેલા દર્શન કોણે કરાવાશે। અયોધ્યામાં 22 જાન્યુઆરીના દિવસે 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ ભગવાન રામ તેમના દિવ્ય મંદિર મહેલમાં વિરાજમાન થશે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલે છે। પ્રતિષ્ઠા વિધિ બાદ ભક્તોને દર્શન માટે વિવિધ સંગઠનો સાથે મળીને વિશ્વ હિન્દુ પરિષદે પણ તૈયારીઓને તેજ કરી દીધી છે। વિશ્વ હિન્દુ પરિષદના સચિવ મિડલ મરાડે રામ મંદિરને લઈને પટના એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી હતી। તેમણે રામ મંદિરના ઉદ્ઘાટન દિવસે કેવા કાર્યક્રમો યોજાશે તેની ઘણી માહિતી શેર કરી હતી। 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘ પ્રમુખ મોહન ભાગવતની સાથે 7 થી 8,000 લોકો ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહ્યા છે। ત્યારબાદ 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો પણ રામલલ્લાના દર્શન કરી શકશે। આ અંગે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે। બિહારમાંથી પણ હજારો લોકો અયોધ્યા જશે। તેમણે કહ્યું કે જે લોકો રામ મંદિરે આંદોલન સાથે જોડાયેલા છે તેમને પહેલા રામલલ્લા દર્શન કરાવવામાં આવશે। વિશ્વ હિન્દુ પરિષદ બિહારના લોકોએ અયોધ્યા લઈ જશે। વિશ્વ હિન્દુ પરિષદ બિહારના તે લોકોને રામલલ્લા દર્શન કરાવવા માટે લઈ જશે। તેમના પરિવારના સભ્યો રામ મંદિર નિર્માણ આંદોલન સાથે જોડાયેલા હતા અને આ દરમિયાન જેમણે પોતાનો જીવ આપ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ ખાસ કરીને આવા પરિવારને રામલલ્લાના દર્શન કરાવવા માટે અયોધ્યા લઈ જશે। વિશ્વ હિન્દુ પરિષદ બિહારમાં આ માટે ઝડપથી તૈયાર કરી રહી છે। મિડિલ પિરાડે કહ્યું કે આજ કારણે પટના પહોંચી છીએ। તેમણે કહ્યું કે અયોધ્યા જનારે રહેવાના કોઈ મુશ્કેલી ન પડે તે વિશ્વ હિન્દુ પરિષદ પણ તૈયાર કરી રહી છે। અમે બિહારના શહીદ પરિવાર સભ્યોને રામ મંદિરના જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા લોકોને રામલલ્લાના દર્શન કરાવવાનું આયોજન કર્યું છે। આ છે અયોધ્યા રામ મંદિર ઉદ્ઘાટનમાં 7 થી 8,000 લોકો રહેશે હાજર। આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર। લાઈક, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો।